અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. સ્વામી સાચા છે સાત પાણીનો લાભ વિચારની કવાસનો દેવ જાણી જાય નિશિયાય नमो सिद्धाणं नमो आचार्याणं नमो उवध्यायाणं नमो सर्वसाहूणं ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेष्यं परमं भवै मंगलं मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्य जैन धर्मो मंगलम् अंगूठे अमृत वशे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदाता उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां જૈનમ જયતી શાસનમ. તમારા પ્રસંગ અવરોપ પારણાના પ્રસંગે આટલા બધા સાધુ સાધ્વીજી ભગવંતો પંતનગરના આંગણે આવ્યા અને બધા ધર્મસ્થાનો પોતપોતાના ધર્મસ્થાનો અને તમારી વિનંતી કે ન વિનંતી છતાં એ બધાએ તમને સમર્પિત કરી દીધા કે અહીંયા મહાત્મા ઉતરે અને જે પ્રસંગ છે એ પ્રસંગ શાસનની શોભાને વધારે એ બધાની જે ભાવના છે એ બધાની ખૂબ ખૂબ અનુભવ. ગુરુદેવ અહીંયા પધાર્યા, લાભ આપ્યો, એ બધા પંતનગર સંઘ કાયમ માટે ઋણી રહેશે. પધારો 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 ગુરુદેવ. ગુરુજી અમારો અંતરના
સ્વામી દાતાશ્રીજી ભાત પાણીનો લાભ દેજોજી. સ્વામી ચામ કાનની રાયમ હા ગુરુભાઈ હા ભાઈ અહીંયા ઘર સંસારી કરી રહ્યા છે એટલે ખાલી અહીંયા માંગલિક રાખ્યું છે, બાકી બધું ત્યાં જ છે. નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો એસો પંચનમુખારો સર્વપાવપણાસન મંગલાનમ પરમં ભવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ ભૈરીવાર નિવારિને અર્હતે યોગિનાથાય પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્કૃતિ નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામી દેવ દેવાય નિત્યમ ભગવતે રતે સર્વકલ્યાણકારી મંગલમ પદ્મજીતાત્યા મંગલમ કનકો ગુરુ મંગલમ કુંડી દેવેન્દ્ર કલા પૂર્ણોસ્તુ મંગલમ કલા પૂર્ણોસ્તુ મંગલમ કલા પૂર્ણોસ્તુ મંગલમ. પંતનગરના આંગણે જે પ્રસંગ છે એ વર્ધમાન તપની સોની હોળીનો પ્રસંગ છે. એ પ્રસંગમાં આખો પંતનગર સંઘ ઉત્સાહથી જે લાભ લઈ રહ્યો છે એની ખૂબ ખૂબ અનુમોદના બધા કરે છે. અને આ પ્રસંગમાં જે સાધુજી મહારાજનું સોળીનું પારણું છે એમના સંસારી ઘરે એમને તો ન લાગે અમારું ઘર છે એમ, પણ ઘરવાળાને એમ લાગે કે અમારા મહારાજ છે. બરાબર ને? આ મારાપણું એ પણ એક પ્રકારની આત્મીયતા તમારા જીવનમાં સર્વપીડતી પ્રત્યે સંયમ પ્રત્યે વધારે વધારે પ્રેમ અનુરાગ પ્રગટ કરે એ અમે ઈચ્છીએ. અમારા મહારાજ કે અમારા મહારાજનું ઘર એ બધું શું છે? ઘર તો છોડવાનું છે. મહારાજે પહેલાં છોડી દીધું છે, તમારે હવે મહારાજના કહેવાથી છોડી દીધું, તમારે યમરાજના કહેવાથી છોડવું પડશે, પણ છોડવું તો પડશે. ખરેખર ઘર એટલે પાપનું ઘર, ઘર એટલે પાપનો સંગ્રહાલય, પાપનું સ્થાન. એટલે આપણે ત્યાં 18 પાપ સ્થાન ક્યાં થાય? ઘરમાં. આપણે ઘર શું કહેવાય? આરંભ સમારંભનું સ્થાન કહેવાય. છતાં એ ઘરમાં રહીને તમે ધર્મ આરાધના કરો, ધર્મ આરાધનાના સંસ્કારો બાળકો ઉપર એને પ્રેરિત કરો. એનાથી એ ધર્મ અને ઘરમાં રહેલા પરિવારના લોકો ધર્મથી સંસ્કારિત બને તો એક આરંભ સમારંભના પાપથી પણ તમે થોડા થોડા હળવા બની શકો છો. ખરેખર તમારી ધર્મ ભાવના દિવસે દિવસે વધે, ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એ જ અમારી આશા, પ્રેરણા અને આશીર્વાદ. સારો મંગલ માંગલ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી અત્રે રક્ષાધિપતિ કલ્પતરુ મહારાજ સાહેબ પધાર્યા છે. પંતનગર સંઘ અને દિવાળીબેન શાંતિલાલ વોરા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આજના આ શુભ પ્રસંગે વિદ્યાશ્રી મહારાજ સાહેબના શિષ્યા શિલોતીશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા શ્રી વિરતી કૃપાશ્રીજી મહારાજ સાહેબની સોમી હોળીનું પારણું કરવાનો કુદરતી મોકો પંતનગર નગરે મળી ગયો છે. તો આજના આ શુભ પ્રસંગે અમે આપને આવકારીએ છીએ, સંઘને પણ આવકારીએ છીએ. બહારગામથી પધારેલા તમામ મહેમાનો તથા અત્રેની જે સંઘની આમંત્રિત મહેમાનોને નૌકારસીનું જે આમંત્રણ છે એ પ્રમાણે બધાએ નૌકારસીમાં પધારવા નમ્ર વિનંતી છે. સાધુ સાધ્વી ભગવંતોએ ઓરવા માટે થઈને અમારા રસોડે પધારવા ખાસ નમ્ર અમારી વિનંતી છે અને ભાત પાણીનો લાભ આપશો જી. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ ડોમમાં મંગળી છે ને કઈ? હા છે.
હાલો સામેથી આવજો બધા
पूज्य गुरुराज सूर्यराज गच्छाधिपति श्री कल्पतरु સુરેશ્વરજી મહારાજા પોતાના પરમ સાનિધ્ય પરિવાર સાથે પધારી રહ્યા છે. પૂજ્ય ગુરુવરોને તાળીઓથી વધાવીએ, સંગીતથી વધાવીએ. परमात्म कृपा से है जो गुरुवर्य हमारे, संकट के सहाय मेरे लाल तुझको ही पुकारे. श्री कला पूर्ण के नंदन दुलारे, श्री कला प्रभु के बंधु होनारे, कल्प तोरु सूरी है जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो. श्री कला पूर्ण के नंदन दुलारे, श्री कला प्रभु के बंधु होनारे, कल्पतरु सूरी है जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो, जय जय हो, जय जय हो गच्छाधिराज, जय जय हो. જ્યારે આવા ગુરુવર પોતાના પરિવાર સાથે આટલા મોટા પરિવાર સાથે પધાર્યા હોય ને આપણે એમને ન ઉભા રહીએ. બંને હાથ ઉપર સાથે ગુરુદેવનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. गीतो गावे, फूलन मन सुर गावे, वीर वंशना वारसाए आवे सूर्यराज, आवे आवे सूर्यराज, आज पधारे सूर्यराज, आवे आवे सूर्यराज, आवे सूर्यराज, फूलन मन शौक पुरावे, वीर वंशना वारसाए आवे सूर्यराज. पर बंधन हाथ ऊपर. आवे आवे सूर्यराज, आज पधारे सूर्यराज. श्रद्धानुदीप प्रगटावे, जिन शासनो भाल दिखावे, श्रद्धानुदीप प्रगटावे, जिन शासनो भाल दिखावे. सूर्य समा तेजस्वी आवे आवे सूर्यराज, आवे आवे सूर्यराज, आज पधारे सूर्यराज, आवे आवे सूर्यराज, आज पधारे सूर्यराज, आवे आवे सूर्यराज, आवे आवे सूर्यराज, आज पधारे सूर्यराज, आवे सूर्यराज. પૂજ્ય ગુરુ ભગવાન પધાર્યા છે ત્યારે આપણે એમનું સામૂહિક ગુરુવંદન કરવું છે. માત્ર પરિવારના બે બહેનો બે ભાઈઓ અહીંયા ઉપર આવે અને આપણે બધા આપણા સ્થાનેથી ગુરુ ભગવંતને વંદન કરીએ. ગુરુવંદન ઈચ્છામિ ખમાસ્મણો વંદિયુમ જાવણિચાય સિહિયાય મત એ વંદામિ ઈચ્છામિ ખમાસ્મણો વંદિયુમ જાવણિચાય સિહિયાય મત એ વંદામિ. ઇચકાર સુરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંયમ જાત્રા નિર્વાહો છોજી હાથ પાણીનો લાભ દેશોજી. છામી ખમાસમણો વંદ્યમ જાવણી ચાય સિહિયાય મત એણ વંદામી. છા કારણા સંધિ સહ ભગવાન અવટ્યમી અભ્યંતર રાયમ ખામ્યું ચમ ખામ્યું રાયમ. જગદીજી અપત્યમ પ્રગત્યમ મત્તે પાણી વિનય વ્યારચ્ય હરાય સલામી ચાસને સમાસને અંતરદાસે વિવસાય જંકીજી રજને પ્રી વંશમોમાં ભૈરવા તુજાળ અહમ યજાનમે તસ્મિ છા વિનય છામી ખમાસમણો વંદ્યમ જાવણી ચાય સિહિયાય મત એણ વંદામી.
આચાર્ય ભગવાન કીર્તિરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબને પણ એની સામૂહિક વંદન કરીએ. શ્યામ એકમાસમાં જાણી છે સિરિયા શ્યામ એકમાસમાં જાણી છે સિરિયા ચાર સુરાય છે કે શરીરના મેળા બધા સુખસેન જાત્રા નિર્વાહ છે જી સ્વામી સાતા છે જી ભાત પાણીનો લાભ દેશો જી શ્યામ એકમાસમાં જાણી છે સિરિયા બત એમ જાણી શા તમને શ્રી સાહેબ કોના પુત્રની મંત્ર રાઈ ખાલ્યું શા ખાલી રાઈ જલ્દી જે બધું હવે તો તે પાણી ને ચલાઈ ચલાઈ ચાસ ને સમાસન પર દાસોરી વસે છે સુંદરને પ્રેમ સુમમાં વેરવા ઉદ્દેશ અહમ જન્મ શિક્ષા શ્યામ એકમાસમાં જાણી છે સિરિયા બત એમ જાણી શિક્ષા કરવા સહજી आचार्य भगवान हेमचंद्र सुरेश्वरजी महाराज साहब ने उनके गुरुवंदन करिए. श्याम एकमासમાં ઓમની જાણી છે સિરિયાય અત્યારે શ્યામ એકમાસમાં ઓમની જાણી છે સિરિયાય અત્યારે ઉચ્ચાર સુરાય સુકતવ શરીર નિરાબાદ સુખ સે યાત્રા નિર્વાહ છો જી સ્વામી સાતા છે જી ભાત પાણીનો લાભ દેશો જી શ્યામ એકમાસમાં ઓમની જાણી છે સિરિયાય અત્યારે શા કરણ હિન્દી સાહેબ બુટ્ટી મંત્ર રાયમ ખાલ્યું ઇચમ ખાલી રાયમ जमीन चे पति मरद मुक्ति पाणी ने चाला चाला समासन पर बासुरी का से हिंदी वचन परिणाम सुमम्मा परिणाम बे अहम जगन में शिक्षा टुकड़ा जाम विकासમાં હું यमी देशीय तो यार शिक्षा का सही भाई जाम विकासમાં હું यमी देशीय तो यार क्या करें फिर सब मायना संदेशा ये चिंचा विकासમાં હું यमी देशीय तो यार क्या करें संदेशा को मायना लेसु इच्छा विचार भगवान इच्छकारी भगवान कसाय करी वायना प्रसाद कराशो પણ મારી સાથે મન સંચાલન માટે રાજુભાઈ જે ઘાટકોપરના જે સભ્ય છે વિનંતી કરી સલાહ હા પરિવારના સાહેબની વિનંતી છે પરિવારના ભાઈઓ વીર પરિવાર અને દિવાળીજોની વોરા પરિવાર આગળ ઉપર ગુરુ ભગવતી પરિવારના જે છે જરા ઉપર जल्दी चलिए कोई भक्त बनी आवे अरे आवे 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 पण मन मानो निवरना अरे आवे अरे आवे कोई अवसर को बरसावे बिनु आयु तो रम तो समता भावे अभिराज तना जीवन की उड़े नवकात देवो करे सारो जीवन नो जय जयकार करे जय जयकार करे बदल हाथ पर जय जयकार करे जय जयकार करे जय नाकार पगला की धरती धरकार करे वीर प्रभु मोहेश दे संयम शरण करे देवो करे सारो जीवन नो जय जयकार करे जय जयकार करे जय जयकार करे जय जयकार करे गुरुवर आए आए गुरुवर आए गुरुवर आए आए गुरुवर आए मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे गुरुवर आए हैं मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे गुरुवर आए हैं गुरुवर आएंगे तो अंगना सजाएंगे गुरुवर आएंगे तो अंगना सजाएंगे मेरी जन्म के सारे पाप धुल जाएंगे गुरुवर आए हैं मेरी जन्म के सारे पाप धुल जाएंगे गुरुवर आए
80% સફળતાનો જ્યારે અંદાજ આવે તો તમે સાહસ કરો, પણ 15% ખ્યાલ આવે તો તમે કરો. આપણા સ્વભાવ માટે આપણે 100% પરિવર્તન માટે અંદાજ કરી શકીએ છીએ, જરૂર નથી, પણ બીજા માટે આપણે પ્રયાસ કરીએ અને આપણે સફળ બનીએ કે ન બનીએ એ વિકલ્પ છે. લાગે છે મારો સ્વભાવ સારો નથી, મારો સ્વભાવ સારો નથી એવું લાગે છે તો બીજાનો સ્વભાવ સારો નથી એનો અનુભવ થાય છે. મારો સ્વભાવ પણ સારો નથી એ બીજાનો અનુભવ છે. બીજાના અનુભવને પોતાનો અનુભવ બનાવી આપણે શું પ્રયાસ કરવાનો છે? પોતાના સ્વભાવને સુધારવો એટલે શું? આપણે જે બોલીએ, આપણે જે વર્તન કરીએ, આપણું જે જીવન છે એ બીજાને આપણું બોલેલું ગમે, આપણો વ્યવહાર ગમે, કારણ માણસ ગમે એટલો પુણ્યવાન હોય પણ સ્વભાવ સારો ન હોય તો લોકપ્રિય બની શકે. પુણ્યહીન છે, પુણ્ય ઓછું છે પણ સ્વભાવ સારો છે એ બધાને આદરણીય છે. પુણ્ય કરતાં પણ પ્રકૃતિ એ મહાન છે. પુણ્ય તમારા હાથની વાત નથી, પણ તમારી પ્રકૃતિ, તમારો સ્વભાવ તમારા હાથની વાત છે. તમે આજે પૂછો તમારે આજે લાખ રૂપિયા કમાવા છે કે કરોડ રૂપિયા કમાવા છે, પણ તમને જે મળ્યું છે એમાં સંતોષ, આ રીતે તમારા સ્વભાવને તમે વળાંક આપી શકો છો. આપણામાં રહેલી જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને જો આપણે પ્રયાસ કરીએ તો ધીમે ધીમે આપણે પ્રગટ કરી શકીએ છીએ. અને એ સમૃદ્ધિ, પ્રગટેલી સમૃદ્ધિ તમારી સંપત્તિ મળેલી, પુણ્યથી મળેલી સંપત્તિ ક્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી, પણ સંપૂર્ણની સંપત્તિ એની સાથે પુણ્યનો સંબંધ નથી, એની સાથે કોનો સંબંધ છે? પુણ્યની ભગવાનો અને આપણા પુરુષાર્થ છે, આપણું લક્ષ્ય છે. અમારો સ્વભાવ સુધરે તો આપણે એમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં જેટલા અંશે સફળતા મળે છે સફળતાને આપણે આગળ વધારીએ છીએ. આપણા હાથની વાત છે, પુણ્ય આપણા હાથની વાત નથી, પ્રકૃતિ આપણા હાથની વાત છે. માટે મારા એક સંકલ્પ કરો, સ્વભાવ બધાનો સારો છે. હવે સ્વભાવને સુધારવા માટે જ્યોતિષે સંકલ્પ કર્યો, કપડાં સારા જોઈએ, ચહેરો સારો જોઈએ, મકાન સારું જોઈએ, પણ સ્વભાવ સારો જોઈએ. સ્વભાવ ગમે હોય તો ચાલે. આજે આપણી માન્યતા છે એ માન્યતાને સ્વભાવ સારો તો બધું સારું, સ્વભાવ સારો નહીં તો બધું સ્વભાવ એ આ સંબંધમાં, દુનિયાના સંબંધોમાં પણ સ્વભાવ તમને સર્વત્ર પ્રિયતા આપે છે. આપણા ભાવમાં પણ તમને આ સારો સ્વભાવ કરવા માટે ખરેખર ગચ્છાધિપતિ ગુરુદેવ પોતાના વિશાળ શ્રમણ સમણી ભગવંતોની સાથે પંતનગર સંઘમાં પધાર્યા. પંતનગર સંઘ અત્યારે કેટલા બધા સંતોથી ઉભરાઈ ગયો અને સાથે સાથે એ બિલકુલ એવી રીતે કે જેવી રીતે તમારા હૃદયના ભાવો ઉભરાય એવી રીતે આ સંઘ સમણ સમણી ભગવંતોથી ઉભરાયો. ગચ્છાધિપતિ ગુરુદેવ સાથે 3 આચાર્ય ભગવંતો, 4 આચાર્ય ભગવંતો, 2 પન્યાસ ભગવંતો અને અમારા બાલ મુનિ. હજી ગઈકાલે તો પરમ દિવસે દીક્ષા થઈ અને નૂતન મુનિ કલ્પ હેમ કલ્પ પ્રેમ આ બધા નૂતન મુનિઓને પણ પહેલો વિહાર થયો અને પહેલો વિહાર અહીંયા પંતનગરની અંદર આવ્યા. આપણને નિમિત્ત મળ્યું વિરતી કૃપા શ્રીજી મહારાજ સાહેબ, જેમણે 20 થી 25 વર્ષ સુધી ખૂબ ધીરજ રાખીને, ખૂબ જ ક્ષમતા રાખીને, વૈરાગ્યથી વાસિત બનીને એક દિવસોની અંદર લુખ્ખું સુખ્ખું ખાઈને, એ ભાઈ બેસી જતો, લુખ્ખું સુખ્ખું ખાઈને આંબિલની 100 ઓળી પૂરી કરી અને 100 ઓળીના પૂર્ણાહુતિના ઉત્સવની અંદર આપણે બધા જોડાયા છીએ. ગુરુદેવે પ્રાસંગિક આપણને જે શિક્ષા આપી, બહુ મજાની શિક્ષા આપી. આપણને ઘણીવાર પ્રશ્ન થતા હોય આપણી સાથેના વ્યક્તિઓ કે આ સમજતો જ નથી, કેટલી વાર સમજાવવાનું, સમજતો જ નથી. પણ જ્યારે આપણે વિચારીએ, આપણે સમજીએ છીએ, જે મગજ આપણી અંદર છે, આપણા કંટ્રોલમાં છે અને તેમ છતાં આપણે આપણા મગજને ન સમજાવી શકીએ, તો જે મગજ સામેના વ્યક્તિની અંદર છે, સામેનો વ્યક્તિ આપણા કંટ્રોલમાં નથી, તો એના મગજની અંદર સમજણ ઉમેરાય તમારી ઈચ્છા પ્રમાણે એવું કેદી બને. સાહેબે ખૂબ મજાની વાત કરી કે ભાઈ સ્વભાવ પોતાનો સુધારવો એ બહુ ઇઝી વસ્તુ છે. બીજાના સ્વભાવ સુધારવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ ને ત્યારે ખરેખર
આપણે બહુ દુસ્સાહસ કરતા હોઈએ છીએ. જગતમાં તમે જોજો કેટલાક પ્રકારના વૃક્ષો છે. કેટલાક વૃક્ષો કેવા હોય, ફળ આપે પણ છાયો ના આપે. જેમ કે કલિંગર, દ્રાક્ષના વેલા, ફળ આપે, છાયો ના આપે. કેટલાક વૃક્ષો એવા હોય, છાયો આપે પણ ફળ ના આપે. તમને જોવા મળશે વડના ઝાડ, પીપળાના ઝાડ. કેટલાક વૃક્ષો એવા હોય, ફળ પણ ના આપે અને છાયો પણ ના આપે, ખાલી શોભા આપે. જેમ કે આસોપાલવના વૃક્ષો, ફળ ના મળે, છાયો પણ મળે, પણ શોભા મળે. કેટલાક વૃક્ષો એવા હોય જે ફળ પણ આપે અને છાયો પણ આપે અને શોભા પણ બની રહે. તો જે આંબાના વૃક્ષો, અત્યારે ગરમીની સિઝન છે, કેરીની સિઝન છે, તો આંબાના વૃક્ષો કેવા, ફળ આપે, છાયો આપે અને આંગણામાં આંબાનું ઝાડ હોય ને તો શોભા પણ આપે. અને કેટલાક વૃક્ષો એવા હોય જે ફળ પણ ના આપે, છાયો પણ ના આપે, ઉપરથી કાંટા વગાડે. એ છે બાવળના વૃક્ષો. તમને સમજાયું? તમને સમજાઈ જાય, કારણ કે આ બધા પ્રકારો છે ને આપણા માણસોની જેમ જ છે. આપણા માણસોમાં પણ અનેક પ્રકારના નવા પ્રકારો આવે. હવે આપણે વિચારવાનું કે આ પ્રકારમાંથી આપણો પ્રકાર કયો. આપણે જ્યાં હોઈએ ને ત્યાં ધીરે ધીરે આસપાસની અંદર વગડો નહીં પણ આંબાવાડિયું સર્જાવવું જોઈએ. આપણી આસપાસ એવી ખુશ્બુ રેલાવી જોઈએ કે ખરેખર આપણે જે જગ્યાએ જઈએ, થોડા મોડા પડીએ, લોકો આપણી રાહ જોતા હોય. પણ જો બરાબર ધ્યાન ન રાખીએ તો પહેલા પહોંચી જઈએ, લોકો રાહ જોતા હોય ક્યારે જાય. ખરેખર આ ચિત્ર એટલા માટે તૈયાર થાય છે કારણ કે આપણું જે ફોકસ છે, આપણી જે નજર છે, એ ઘણીવાર બહારના જે કચકડા છે, બહારની જે શોભા છે, એનાથી ઊંડી નજર આપણી ઉતરતી નથી. એક સ્કૂલની અંદર એક માસ્તરે બાળકોને પૂછ્યું કે બેટા એપલનો કલર કયો? એપલ કયા કલરનું? તમને પૂછું, એપલ કયા કલરનું? લાલ. બીજું કઈ જોયું તમે? ગ્રીન. હજી કોઈ જોયું છે? યલો. અરે પછી બીજું કઈ? તમે પણ એ સ્કૂલના બચ્ચાઓ જેવા જ છો કે કોઈ લાલ કે છે, કોઈ લીલું કે છે, કોઈ પીળું કે છે. અને એક પાછળ એક દીકરો હતો, એ ક્યારનો કહેતો હતો સફેદ 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 સફેદ. માસ્તરે છેલ્લે પૂછ્યું, અલ્યા તું કે છે સફેદ કલરનું, લાલ લીલું પીળું સમજાય, મલ્ટી કલરમાં પણ સફેદ કલરનું એપલ તો કે દુનિયામાં ક્યાંય ના હોય. મને કે એ છોકરો કહે છે સાહેબ સફેદ કલરના જ એપલ બધા, તમે એને ચીરો ને, બે ભાગ કરો ને, અંદરથી બધા સફેદ જ હોય. કોઈ પણ એપલ સફેદ જ હોય. હું તમને પૂછું, તમે એપલને કેવી રીતે જુઓ છો? ઉપરથી કે અંદરથી? માણસોને કેવી રીતે જુઓ? ઉપરથી કે અંદરથી? તમારી સાથે ખરાબ કર્યું, તમે નક્કી કરી લીધું આ માણસ ખરાબ. તમારા બે પ્રશંસાના પુષ્પો તમારા ઉપર વેર્યા, બે ફૂલ તમને ચડાવ્યા, તમે નક્કી કરી લીધું આ માણસ સારો. તમને વખાણે એ સારો, તમને વખોડે એ ખરાબ. બરાબર? હવે આપણે કેવી રીતે જોશું? સાહેબની આજની આ જ શિક્ષા છે કે જેવી રીતે એપલ અંદરથી સફેદ હોય, બધા જ માણસો પ્રભુના અંશ છે. જગતના એક એક વ્યક્તિઓ પ્રભુના અંશ છે. આપણે એના ભીતર સુધી પહોંચીએ, એને અંદરથી જોઈએ. તમને કહી દઉં, દુનિયાનો કોઈ પણ માણસ ખરાબ નહીં લાગે. અને આ વસ્તુ સાહેબની જે શિક્ષા છે કે પોતાનો સ્વભાવ સુધારવો, એ પોતાનો સ્વભાવ સુધારવા માટેનો રામબાણ ઉપાય, એક સરસ મજાની શરૂઆત આ વાતથી થઈ શકશે. આજથી આપણા પંતનગરની અંદર એપલ કયા ઉગશે? હવે કયા ઉગશે? અરે બોલો, મારો અવાજ સંભળાય છે ભાઈ? પંતનગરની અંદર એપલ કયા કલરના? બહુ સરસ. ગુરુ ભગવંતે આપણને આપી છે આજ આનંદ, આજ ઉમંગ, આજ ઉત્સવની ક્લિયારી છે. પૂજ્ય ગુરુ ભગવંત આંગણે પધાર્યા એ જાણે એક પરિવારમાં ખીલી એક ફુલવારી છે. આવા પૂજ્ય ગુરુવરોને સ્વાગત કરવા માટે નાના નાના બાળકો સજ્જ બન્યા છે. સ્વાગત ગીત અહીં પ્રસ્તુત કરવા માંગે છે. ઓ મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા. મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા,
સાચા ગુરુ મળ્યા. હે સંયમની સુગંધથી વાતાવરણ તરબતર વાયરાય વૈરાગ્યના એ હાલો પરમને પંથ. મીઠી મીઠી તાળીઓ સાથે વધારીએ બાળકોને. સંયમ રાહે મન લલચાય જગમાં જયકારી રે ગાજે આજે ઢોલ નગારા પરમ પંથ મનોહારી રે મન મધુબન મોરલિયો ટહુકે વાગે મીઠ શરણાઈ રે દુઃખથી છુડાવે દરિયો તરાવે ગુરુવર મુજ સુખદાઈ રે મન હરખાયો રસ ઝલકાયો ખુશિયા લાયો જી આયો રે ઉત્સવ આયો જી સંયમનો ઉત્સવ આયો જી ઓ આયો રે ઉત્સવ આયો રે તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર ત્યાગ ધર્મનો જય જયકાર તપ ધર્મનો જય જયકાર. સાકાર થયા સપના મારા તપના જાગ્યા અરમાનો હૈયે મુક્તિ સુખના આશીષ મળ્યા પ્રભુના વચનો પડ્યા ગુરુના દીવ ગુરુ શ્રી સંગ પસાય અંતરમાં ગુંજે ગણા આવ્યા રે પારણમોત્સવ આવ્યા રે તપસ્વી મન હરખાયા રે તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર. આવ્યા રે પારણમોત્સવ આવ્યા રે તપસ્વી મન હરખાયા રે તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર તપ ધર્મનો જય જયકાર. જોરદાર તાળીઓથી વધાવીએ નાના નાના બાળકોને. સરસ મજાની નૃત્યની પ્રસ્તુતિ ક્રિયાંશ, મંત્ર, મોક્ષાંત અને તીર્થ આ 4 બાળકોએ કરી છે. આપણા પણ હૃદયમાં ગુરુવર પધાર્યાનો આનંદ છે અને આ આનંદની અભિવ્યક્તિ કદાચ આપણે હૃદયથી કરી પણ આ બાળકોએ નૃત્ય દ્વારા કરી છે. આ 4 બાળકોને પરિવાર તરફથી 100 રૂપિયાનું બહુમાન જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ, અનુમોદના. ત્યારે એક નાનકડી બાળકી પણ પરિવારની દીકરી પોતાની નાની પગલી ભરી અને આપણને પણ કંઈક કહેવા માંગે છે. સાંભળીએ. મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી. ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા હો ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા હો ગુરુ મૈયા મારી ગુરુ મૈયા. સપના મોટા ને જાજાજી મારા આદિશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી. નાની મારી આંખોમાં સપના મોટા ને જાજાજી મારા આદિશ્વર દાદાએ ખોલ્યા
ખોલ્યા છે દરવાજાજી. રમતા રમતા ઘણું ભણીશું, ભણતા ભણતા ખેલીજી. તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ગુરુ મૈયા. જોરદાર તાળીઓ થઈ છે. છેલ્લે શબ્દો આવ્યા કે અમે તમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. બરાબર ને? અમને થોડું એવી રીતે સંભળાયું કે અમે તમારી ચેલીજી. બરાબર ને? સરસ મજાના ભાવોની અભિવ્યક્તિ લબ્ધિએ પણ અહીંથી કરી છે. પરિવાર તરફથી 100 રૂપિયાનું બહુમાન એને પણ આપવામાં આવે છે. ખરેખર જીન શાસનની એક અદ્ભુત બલિહારી કહેવાય કે દિલ્હીના દરબારની અંદરમાં અકબર રાજા બેઠેલો છે અને એને અચાનક ઢોલ નગાડાના અવાજ સંભળાઈ રહ્યા છે. ઝરૂખામાં જઈને જુએ તો એક ચંપા નામની શ્રાવિકાને ડોલીમાં બેસાડીને લોકો લઈ જઈ રહ્યા છે, વરઘોડાની અંદરમાં લઈ જઈ રહ્યા છે. અકબર બાદશાહ વિચાર કરે કે એક સ્ત્રીને આટલા માનભેર લઈ જવાનું કારણ શું? ત્યારે બાજુમાં બેઠેલા મંત્રી બોલે કે બાદશાહ, આ કોઈ સ્ત્રીને માન નથી, પણ એમણે કરેલા 6 મહિનાના ઉપવાસના તપને માન છે. જીને શાસનના 4 સ્તંભ કહેવાય: સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા. શ્રાવિકાનો નંબર કદાચ 4થા નંબરે આવે, પણ તો પણ એનું જો આટલું બધું માન થતું હોય તો એ તપ ધર્મના કારણે છે. અને આવો જ એક તપ ધર્મ આ બીજા સ્તંભે બિરાજમાન એવા સાધ્વીજી ભગવંતોએ કર્યો છે. 100 ઓડીની આરાધના. આપણે કદાચ વિચાર પણ કરીએ ને કે તિથિએ એક આંબિલ કરવું છે તો આગલા દિવસે ચોવિયાર પણ મજબૂત કરવા પડે અને પાછલા દિવસના પારણાની પણ તૈયારી ઘરેથી પહેલેથી કહી દીધેલી હોય. પણ આ 100 ઓડીની અંદરમાં વિહાર પણ હોય, સ્વાધ્યાય પણ હોય, રોજની ક્રિયા પણ હોય, અને કોઈ એવી ગોચરીની ગવેષણા ન હોય કે શું વાપરશું, ક્યાં વાપરશું, શું કેવી રીતે કરીશું. બસ માત્ર એક હૃદયની અંદરમાં નિર્ધાર કે આ તપ ધર્મ આદરવો છે જે મારા પ્રભુ વીરે કર્યો છે, એ વીરના વારસ બનીને આગળ વધવું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ આવા તપસ્વી રત્નોને. કદાચ એમ કહેવાય ને કે ઉપવાસ કરવો સહેલો, વર્ષી તપ બી કરવો સહેલો, કારણ કે એક બ્યાસના આપણને ટેકા મળે. પણ આ આંબિલની ઓળી, સળંગ ઓળી કરવાની વાત આવે ને તો આપણને પસીના છૂટી જાય. એક સામાન્ય એક નાનકડું એક્ઝામ્પલ આપું કે આપણો જે ફોન છે, મોબાઈલ ફોન છે, એમાં એક આપણે કેલ્ક્યુલેટર ઓપન કરીએ અને બસ હવે કેલ્ક્યુલેટ કરવાનું છે. 1 + 2 + 3 + 4 કરતા રહીએ 20-25 થાય ને આપણને કંટાળો આવી જાય. હજી આગળ કેલ્ક્યુલેટ કરીએ 41 + 42 + 43 + 44, આ 100 સુધી કરીએ ને કંટાળી જાય. જ્યારે આવા ખાલી કેલ્ક્યુલેટરમાં આપણે કંટાળી જતા હોય ત્યારે આવી 100 ઓડીની આરાધના ચડતા પરિણામે કરી છે. આ 100 ઓડીની અંદર કેટલા આંબિલ આવે ખબર? 100 ઓડીની અંદરમાં 5050 જેટલા આંબિલ અને 100 ઉપવાસ તપની આરાધના. 14 વર્ષની આ તપશ્ચર્યા. હાજી સાહેબ. હાજી સાહેબની પણ અનુકૂળતા ઓછી છે, એમને પણ અહીંથી પ્રસ્થાન કરવું છે. માત્ર થોડી જ ક્ષણોની અંદરમાં આપણે આ પ્રસંગને અહીંથી વિરામ આપીશું. એક પ્રસંગની આજના પ્રસંગની રૂપરેખા પણ આપી દઉં. બરાબર 8:30 કલાકે આ જ સ્થાનમાં, આ જ હોલની અંદરમાં અંતરિક્ષજીની ભાવયાત્રા સરસ મજાના અદ્ભુત ભાવો સાથે કરવામાં આવશે. હાજી, દરેક જણાએ સમયસર આવી જવાનું છે. બપોરે બહેનોની સાંજનું આયોજન બરાબર 2:30 વાગે આ જ રંગમંડપમાં કરવામાં આવ્યું છે. ત્યારે પણ સારામાં સારી સંખ્યામાં ઉપસ્થિત રહેજો. અને જે છે સાંજની ભાવના એ પણ ચિંતામણી જિનાલય. હાજી, ગુરુ ભગવંતે નિર્દેશ કર્યો છે કંઈ જવાનું નથી, અહીં જ રહેવાનું છે. કારણ કે દરેક પ્રોગ્રામ પછી તમે અહીંયા રોકાઈ શકો ને એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે બરાબર 8:30 કલાકે નૌકારશ્રીનું આયોજન, પધારેલા આમંત્રિત મહેમાનોનું અને જેટલા પણ આવ્યા છો સકળશ્રી સંઘનું, બહારથી પધારેલા મહેમાનોનું અને સકળશ્રી સંઘની નૌકારશ્રીનો લાભ આપવા માટે વિનંતી છે. સામે સમાજ મંદિર જે હોલ છે ત્યાં આ નૌકારશ્રીનું આયોજન કરવામાં આવ્યું છે. પંથનગર જૈન સંઘના ઉપક્રમે, દિવાળીબેન શાંતિલાલ વોરા પરિવાર અને વીર પરિવારના ઉપક્રમે આ પ્રસંગનું આયોજન. આમાં દરેક જણા લાભ આપી અને સહભાગી થજો તેવી વિનંતી છે. પંથનગરના અમારા રાજુભાઈ, એમને પણ વિનંતી કરીશ 1-2 શબ્દો.
બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી, બોલો અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ કી, બોલો વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ કી જય. પન્નગર શ્રી સંઘના અહોભાગ્ય કે પૂજ્ય સાધ્વી ભગવાન વીરતી કૃપાશ્રીજી મહારાજ સાહેબની 100મી ઓળીના પારણા આપણા આંગણે થવા જઈ રહ્યા છે. એ નિમિત્તે માતુશ્રી દિવાળીબેન શાંતિલાલ વોરા વીર પરિવાર તરફથી ત્રિદિવસીય ભક્તિ મહોત્સવનું આયોજન કરેલ છે. એનો આજે પ્રથમ દિવસ કે આજે જે સામયું જોયું એમાં એવું લાગ્યું કે આ ચાતુર્માસ પ્રવેશ હોય, કે સાહેબજીનો ચાતુર્માસ પ્રવેશ હોય અને જે મેદની ઉમટે એવી ઉમટેલી મેદની ખરેખર દરેકની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અત્યારે સામે સમાજ મંદિર હોલમાં સકળ સંઘની નવકારસી બાદ અત્રે પાછું પધારવાનું અંતરિક્ષજી ભાવયાત્રા બરાબર 8:30 વાગે અત્રે ચાલુ થઈ જશે. એમાં ભાવયાત્રા કરાવવા માટે નિમેશભાઈ અને સંગીતકાર તરીકે નૈતિકભાઈ પધારેલા છે. દરેકને લાભ લેવા માટે ખાસ વિનંતી. જે લોકો અંતરિક્ષજી ભાવયાત્રામાં પધારશે એની માટે સાધર્મિક ભક્તિની પણ વ્યવસ્થા રાખેલ છે, એટલે દરેકને ખાસ લાભ આપવા માટે વિનંતી. બપોરે 2:30 વાગે બહેનોની સાંજી નેમી ભક્તિ મંડળ ભિવંડીથી મંડળ પધારશે તથા ભરતેશ્વર સુંદરી નામનો સ્ટેજ પ્રોગ્રામ બહેનો માટે રાખેલ છે અને જે પણ બહેનો પધારશે એની માટે ચોવિયારની વ્યવસ્થા પણ રાખેલ છે. એટલે દરેક જે પણ પધારશે આજે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમનું રસોડું અહીંયા જ રહેશે, એટલે ખાસ લાભ આપવા માટે વિનંતી. સાંજે 7:30 વાગે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ત્યાં ભાવના રહેશે. મંથનભાઈ શાહ મલાડથી પધારશે. આ આજના દિવસનો પ્રોગ્રામ છે. આ સિવાય જે પણ આમંત્રિતો તથા બહારગામથી પધારેલ છે દરેકને અમે ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિવ્રત અવગત સંઘ પન્નગર વતી આવકાર આપીએ છીએ અને દરેક આ પ્રોગ્રામમાં લાભ આપીને જવા માટે ખાસ વિનંતી. આજના પ્રસંગની રૂપરેખા આપણા બધાને મળી ચૂકી છે. ત્રિદિવસીય મહોત્સવની અંદરનો આજનો આ પ્રથમ દિવસ છે. આવતીકાલે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીજીનો 73મો દીક્ષા દિવસ છે. એ નિમિત્તે એમના પણ સરસ મજાના ગુણાનુવાદ આપણે બધા અહીંયાથી કરવાના છે. એમાં પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે ગુરુ ભગવંતને વધાવીશું. એમના વધામણા થશે. ત્યારબાદ સ્નાત્ર મહોત્સવનો પણ પ્રસંગ છે. આપણા બધા જ ગુરુ ભગવંતો કલાપૂર્ણ સુરીશ્વરજી હોય, કલાપ્રભુ સુરીશ્વરજી મહારાજા હોય, એ દરેકનો દીક્ષા દિવસ આપણે બધા જાણીએ છીએ કે એક સાથે છે. અને એ આવતીકાલે ગુણાનુવાદ બરાબર આ જ રંગમંડપમાં સવારના સમય રહેશે અને ત્યારબાદ ગુણાનુવાદ વિશેષ જાહેરાતો સાંજે અને બપોરના ભાવનામાં પણ આપણે કરીશું. તો એમાં પણ બધા સારામાં સારી સંખ્યામાં આપણે જોડાઈએ અને લાભ લઈએ. जिन शासनना गगन मंडळમાં 16 કળાએ છાયા, कलापूर्ण गुरुवर नामे अजात शत्रु कहाया. प्रभु प्रीतमा रंगाया मन मानहि मद माया, गुरुनी रही शुभ छाया पाया योग सिद्धिने. नमो योगीश्वरम महायोगीश्वरम हृदयમાં જે ધરે સદા પરમેશ્વરમ. नमो योगीश्वरम महायोगीश्वरम હૃદયમાં જે ધરે સદા પરમેશ્વરમ. દરેક મહાત્માઓએ સમાજ મંદિર હોલમાં પહેલા માળે ગોચરીનો લાભ આપવા માટે વિનંતી કરવામાં આવે છે. દરેક સાધુ સાધ્વીજી ભગવંતો સમાજ મંદિર હોલના પહેલા માળે ગોચરી માટે પધારજો એવી વિનંતી. मीत निद्रा मीत भाग्यो मीत आहार पाणी, पद्म जेवो श्वास जेनो मृदु पादवाणी. હિતનો ઉપદેશ જાણે પ્રેમ સર્વાણી, ક્રોધિમાની વૈરીને પણ પ્રીત બંધાણી. યુગ સિદ્ધિની નિશાની ગ્રંથો મહી લખાણી, ગુરુદેવ માં પિછાણી જાણે લોકોએ ઘણી. નમો યોગીશ્વરમ મહાયોગીશ્વરમ હૃદયમાં જે ધરે સદા પરમેશ્વરમ.
વીરની વાણી જાણી વીરના વારસ કરે કમાલ, વીરની વાણી જાણી વીરના વારસ કરે કમાલ. તપશુરાઓ તપથી પોતે તને તપાવે રે, તપશુરાઓ ઘાતી ઘાતી કર્મ ખપાવે રે, તપશુરાઓ માનવ જીવન ધન્ય બનાવે રે. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે, તપસ્વી તારો જય જયકાર જય જયકાર. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે, તપસ્વી તારો જય જયકાર.